અમરનાથ યાત્રા એક અઠવાડિયા પહેલા બંધ. ભારે વરસાદને કારણે મોટો નિર્ણય લેવાયો છે. બાલતાલ અને પહેલગામ રૂટને નુકસાન થતા અમરનાથ યાત્રા બંધ. આ વર્ષે 4.1 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી. યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે બાલતાલ અને પહેલગામ બંને રૂટ ખરાબ થઈ ગયા અને હવે અમરનાથ યાત્રાને રોકી દેવાઈ છે. માર્ગો પર મશીનો અને કર્મચારીઓની સતત તૈનાતીને કારણે યાત્રા ફરી શરૂ કરવી શક્ય નથી. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી અને 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થવાની હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 4.10 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથમાં શિવલિંગના દર્શન કર્યા, જ્યારે ગયા વર્ષે 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવ્યા હતા. તો અમરનાથ યાત્રા એક અઠવાડિયા પહેલા એટલે કે સમય કરતાં વહેલા બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાંનું વાતાવરણ ખરાબ છે. કાશ્મીરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે બરફ પડી રહ્યો છે.